હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું મેથી અને ચણાના લોટનું લોટિયું એટલે કે મેથી બેસનનું શાક બનાવીશું આપણે। તો મેથી બેસનનું શાક બનાવવા માટે વજનમાં મેં 250 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે। તો મેથીને આપણે ઝીણી એવી સમારી દઈશું અને 2-3 પાણીથી ચોખ્ખી ધોઈ કાઢીશું આને। અને હવે આપણે ચણાનો લોટ શેકવાનો છે। તો આ વાડકીના માપ પ્રમાણે મેં અડધી વાડકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। ચણાના લોટને આપણે શેકી દઈશું મીડિયમ ટુ લો ફ્લેમમાં। તો આમાંથી સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકીને તૈયાર કરી દેવાનું છે। તો હવે આપણે જરૂર પ્રમાણે તેલ મૂકી દઈશું। અહીંયા મેં 5 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું અને 1 ચમચી જેટલી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા નાખીશું। આ લોટિયું ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ કરી દઈશું અને આ મસાલાને આ રીતે આપણે હલાવી દઈશું। મસાલો વ્યવસ્થિત સતળાઈ જાય એટલે ધોઈને ચોખ્ખી કરેલી મેથી આપણે અંદર એડ કરવાની છે। આ રીતે બધી જ મેથી આપણે અંદર એડ કરી દઈશું। જરૂર મુજબ આપણે મીઠું નાખીશું આમાં, થોડી હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, હવે હલાવી દઈશું। હવે આ રીતે બધા જ મસાલા થઈ જાય એટલે આપણે એને ઢાંકી દેવાનું છે। ઢાંકીએ એટલે આપણે આ મેથીની અંદર બિલકુલ પાણી નથી એડ કરવાનું, કેમ કે આપણે તરત ધોઈ અને તરત જ મેથી અંદર એડ કરેલી છે એટલે થોડો પાણીનો ભાગ અંદર હોય જ, એટલે એ વરાળથી સરસ એવી મેથી સીજી જશે એટલે કે ચડી જશે। તો આપણે 5 મિનિટ સુધી આને આ રીતે ઢાંકેલું રાખીશું। તો 5 મિનિટની અંદર મેથી સરસ એવી ચડી જશે। જો ઉપર સરસ એવું તેલ તરીને આવી ગયું છે। આ રીતની મેથી ચડી જાય પછી જ આપણે હવે પાણી એડ કરવાનું છે। તો અહીંયા 1 ગ્લાસ જેટલા પાણીનો હું ઉપયોગ કરું છું। 1 ગ્લાસ જેટલું પાણી આપણે અંદર એડ કરી દઈશું। હવે ઢાંકી દઈશું આને અને પાણી આ રીતે ઉકળવું જોઈએ। આ રીતે પાણી ઉકળે એટલે આપણે આમાં ચણાનો લોટ અંદર નાખવાનો છે અને ચણાનો લોટ શેક્યા પછી આપણે ચાળી લેવાનો છે, પછી જ આપણે અંદર એડ કરીશું એટલે આમાં બિલકુલ ગાંઠો નહીં પડે। તો હવે થોડો થોડો ચણાનો લોટ નાખતા જઈશું અને આપણે હલાવતા જઈશું આને। તો આ રીતે થોડું થોડું નાખવાનું છે અને આ રીતે હલાવશું। આ પ્રોસેસથી શાકમાં બિલકુલ ગાંઠો નહીં પડે। તો આ પરફેક્ટ માપ છે। 250 ગ્રામ જો મેથી હોય તો એની સામે એક મીડિયમ સાઇઝની વાડકી હોય એનું આપણે માપ કરી લેવાનું બેસનનું। બેસનને શેકી અને પછી એને ચાળીને જ આમાં ઉપયોગ કરવાનો। શેક્યા પછી બેસનને ચાળી લેવાનું। આ રીતે બધું જ બેસન મેં અંદર એડ કરી દીધું છે ને આપણે આ રીતે હલાવીશું અને આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની।
શિયાળામાં મેથી અને લીલા શાકભાજી બીજા ઘણા જ આવતા હોય છે, તો આપણે ભરપૂર આનો ઉપયોગ કરી લેવો જોઈએ. અને ખાવામાં પણ ઘણું ટેસ્ટી લાગતું હોય છે આ શાક. અને આ શાક બાજરીના રોટલા સાથે, જુવારના રોટલા સાથે ખાવાની તો ઘણી જ મજા આવતી હોય છે. અને આ રીતે બનાવશો તો મેથી બિલકુલ કડવી નહીં લાગે. હવે થોડી ખાંડ નાખીશું આપણે. એક નાની ચમચી જેટલી જ મેં અહીંયા ખાંડ નાખી છે. આખી જ ખાંડનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે, એટલે શાક આપણું એકદમ ટેસ્ટી લાગે ખાવામાં. જે લોકોને બિલકુલ મેથી ખાવી પસંદ નથી હોતી, તમે આ રીતે બનાવીને ખાજો. ચોક્કસથી તમને આ રેસીપી પસંદ આવશે અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગતું હોય છે આ શાક. તો હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે આપણે આને રાખીશું. તો જો મેથી બેસનનું શાક બનીને હવે તૈયાર છે. બેસન મિક્સ કર્યા પછી આપણે 3 થી 4 મિનિટ માટે જ આને રાખવાનું છે ઢાંકીને. પછી ગેસ બંધ કરી દઈશું. તો બસ આ મેથી બેસનનું શાક બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે, એકદમ સ્મૂથ બન્યું છે શાક અને ખાવામાં પણ એટલું ટેસ્ટી બને છે આ શાક. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે. તો બસ તૈયાર છે મેથી બેસનનું શાક. તમને જો આ મેથી બેસનના શાકની રેસીપી પસંદ આવી હોય, મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.